તો પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને સુરતમાં પોલીસ વિરુદ્ધ કરેલા ઉચ્ચારણો ભારે પડ્યા છે। સુરતમાં પોલીસ વિરુદ્ધ કરવામાં આવેલા ઉચ્ચારણો બદલ અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ આ ગુનાની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। ગુજરાત સરકાર સામે અનામતના મુદ્દે અને કથિત પોલીસ સામે અત્યાચાર તથા દમન મુદ્દે આંદોલન કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને પોતાના ઉશ્કેરણીજનક ભાષણો અને ભાષા હવે ભારે પડી શકે છે। છેલ્લા 4 મહિનાથી રાજ્યભરમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિકે અનેક સ્થળો પર ભાષણ આપ્યા હતા, જેમાં સુરત ખાતે મોટા વરાછા વિસ્તારમાં આવેલી કૃષ્ણા ટાઉનશીપ ખાતે 3 ઓક્ટોબરના રોજ તેણે એક નિવેદન આપ્યું હતું। આ નિવેદનમાં તેણે પોલીસ વિભાગ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો। યુવકોને સંબોધતા તેણે કહ્યું હતું કે જો તારામાં બહુ તાકાત હોય તો 2-5 પોલીસવાળાને મારી નાખજે, બાકી પટેલ કોઈ દિવસ મરે નહીં। આ બાબતે ડીસીપી ઝોન 3 મકરંદ ચૌહાણ તપાસ કરી રહ્યા હતા। જો કે પોતાની તપાસ પૂર્ણ થતા હાર્દિક વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો બનતો હોવાનું જણાવ્યું હતું। ऑफेंस रजिस्टर हुआ है और अभी इन्वेस्टिगेशन हमारे क्राइम ब्रांच में तब्दील किया है और क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर इस केस का इन्वेस्टिगेशन करेंगे। एसीपी क्राइम ब्रांच सुपरवाइज करेंगे और डीसीपी क्राइम ब्रांच इस सारे मामले का ओवरऑल सुपरविजन करेंगे। ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે હાર્દિક પટેલે ગુજરાત સરકારના પોલીસ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ તિરસ્કારભર્યા શબ્દો ઉચ્ચાર્યા છે, સાથે કાયદાકીય સરકારની સત્તાને પડકારી છે। હાર્દિકે પોલીસ સામે નફરત ફેલાવી પોલીસ વિભાગ સામે વિદ્રોહ થાય તેમજ પાટીદાર સમાજ અને પોલીસ વિભાગ વચ્ચે ઘર્ષણ થાય તેવી ભાષાનો ઉપયોગ કર્યો હતો। સમાજના અન્ય વર્ગો વચ્ચે ધિક્કારની લાગણીને પ્રોત્સાહન મળે તેવા પ્રકારના કઠણો ઉચ્ચાર્યા હતા। હાર્દિકે દુષ્પ્રેરણા અને ઉશ્કેરણીજનક ઉચ્ચારણો કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવો રાજદ્રોહ જેવો ગંભીર ગુનો કર્યો છે। આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। હાલમાં રાજકોટ રૂરલ પોલીસની અટકમાં છે અને હવે હાર્દિક પટેલનો કબજો સુરત પોલીસ દ્વારા માંગવામાં આવ્યો છે। हार्दिक पटेल अभी ऑलरेडी कस्टडी में है राजकोट रूरल पुलिस के। हमने उनको रिक्वेजिशन दिया है कि जब उनकी ज़रूरत पूरी हो जाए तो हार्दिक पटेल की कस्टडी हमें सौंपी जाए ताकि इस केस में उनको अरेस्ट करके कस्टोडियल इंटरोगेशन किया जा सके। જ્યારથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે ત્યારથી સુરતમાં વારંવાર નાના મોટા ઘર્ષણના બનાવો બનતા રહ્યા છે। ત્યારે હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કમિશનરે કહ્યું છે કે જો કોઈ કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। અજીત પટેલ, GS TV, સુરત।